સરકાર એક બાજુ શિક્ષણ વધારવાની વાત કરે છે, સૌ લોકો આગળ વધે એના માટેની વાત કરે છે, પરંતુ આવા દિવસોની અંદર અત્યારે ગામના લોકો છે તે રોડ ઉપર ઉતરી જાય અને સ્કૂલના વિદ્યાર્થીઓને મોકલવા માટે બહિષ્કાર કરે તો સ્કૂલની સ્થિતિ કઈ રીતે કથળેલી હશે? હમણાં પ્રવેશ ઉત્સવ આવશે તો અમારું એક પણ બાળક અત્યારે 14 બાળકો પ્રવેશ ઉત્સવમાં આવવાના છે અહીંયા. એ બાળકો પણ નહીં આવે અને સાથે સાથે અમારે તમામ બાળકો અહીંયા ભણે છે તે તમામ બાળકોને પણ અમે સર્ટિફિકેટ લઈ લઈશું, કારણ કે અમારે આચાર્ય સાહેબની સાથે જ છે, બરાબર? એટલે આચાર્ય સાહેબની બદલી નહીં થાય ત્યાં સુધી અમે ગીરગઢડા તાલુકાનું પાંડેરી ગામ, ત્યાં ફરીવાર એક વિવાદ ઊભો થયો છે. ગામના લોકો સાંજે મિટિંગ કરે છે, ગામ ભેગું કરે છે અને ગામની એક સભા બોલાવે છે. ત્યાં નક્કી કરવામાં આવે છે કે આવતીકાલે આપણે શાળાનો વિદ્યાર્થીઓને મોકલવા માટે બહિષ્કાર કરવાનો છે. શું કારણ છે તેના માટે હાલ અત્યારે અમે પાંડેરી ગામે પહોંચ્યા છે. જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં ગ્રામજનો છે તે પણ અહીંયા આવેલા છે. ગામના આગેવાન છે તેની સાથે જ વાત કરશું. કાકા, શું કહીશું, આજે સ્કૂલનો તમે બહિષ્કાર કર્યો છે? અમારા ગામની સ્કૂલ જે સમજો કે અમારા જે આચાર્ય સાહેબ છે એ પોતાની ફરજ નિભાવતા નથી, બરાબર? એટલે અમારા ગામ આખાએ થઈ અને અમે નિર્ણય લીધો છે કે અમારા આચાર્ય સાહેબની બદલી ન થાય ત્યાં સુધી અમે અમારા બાળકોને સ્કૂલે ભણવા માટે મોકલીશું નહીં અને સ્કૂલનો સદંતર બહિષ્કાર કરીએ છીએ, બરાબર? એટલે અત્યારે સમજો કે અમારું એક પણ બાળક ભણવા નથી જતું. એટલે કદાચ અમને તંત્રનું કે કોઈ લોકોનું પ્રેશર આવશે, રાજકીય લોકોનું પ્રેશર છે, બરાબર, અમારા પંચાયતને બધા, અને જો વધારે પ્રેશર કરશે તો આવતા અઠવાડિયામાં અમે અમારા તમામ બાળકોની સલ્ટી પણ અહીંથી લઈ લઈશું, બરાબર? એટલે અમારે હવે અમારા જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિવારણ નહીં આવે ગામ આખાનું ત્યાં સુધી અમે અમારા એક પણ બાળકને સ્કૂલે ભણવા માટે મોકલીશું નહીં. આપ બદલી કરવાની વાત કરી રહ્યા છો, શું કારણો છે કે આપ બદલી માંગો છો? કારણો તો ઘણા બધા છે સાહેબ. એમણે ઘણી બધી ગેરરીતિઓ કરી હશે પણ એ અમારે નથી જોવું. અમારે તો માત્ર ને માત્ર આચાર્ય સાહેબ અત્યારે અહીંથી ને વહી જાય અને અમારા ગામનું ભવિષ્ય સુધરે, કારણ કે આવતા 5 વર્ષમાં અમે જોયું છે કે અમારા ગામનું એક પણ બાળક છે તે અહીંથી ને 5 વર્ષમાં જે 8મું ધોરણ ભણીને ગયું તે કોલેજ સુધી એક પણ બાળક પહોંચ્યું નથી આવતા 5 વર્ષમાં. એટલે અમારે અત્યારે અમને ખબર છે કે આ આચાર્ય સાહેબે કોઈ પણ એનું કામ કર્યું નથી, તો અમારે અત્યારે માત્ર ને માત્ર અમારા આચાર્ય સાહેબની બદલી જ જોઈએ છે, બરાબર? સ્કૂલની સ્થિતિ કેવી છે અત્યારે? સ્કૂલની સ્થિતિ તો બહુ કફોડી છે પણ કાંઈ વાંધો નહીં, સ્કૂલની સ્થિતિ જે હોય તે, બરાબર? અમારે તે નથી જોવું. અત્યારે અમારા આચાર્ય સાહેબ અહીંથી ને વયા જાય પછી અમે અમારી વ્યવસ્થા કરશું, બરાબર? કદાચ સમજો કે આચાર્ય સાહેબ અહીંથી બદલી કરીને વયા જાય એ પછી કદાચને અમારે જો સ્કૂલની વ્યવસ્થા કરવી પડશે તો પણ અમે કરશું. આ બધી જ વસ્તુ અમે કરશું, ગામ લોકો અમે સાથે મળીને કરશું, પણ અમારે આચાર્ય સાહેબની સદંતર બદલી જોઈએ ત્યાં સુધી અમે કોઈ પણ કામ કે અમારું એક પણ બાળક ભણવા નહીં આવે કે કોઈ પણ કામ અમે સ્કૂલે ટૂંકમાં નહીં થાય. જોઈ રહ્યા છો કે ગામના લોકોનો આક્રોશ છે. ત્યાં સ્કૂલના પ્રિન્સિપાલ પાસે વધુ છે. ગામના એક અન્ય આગેવાન છે તેની સાથે વાત કરશું. શું નામ આપનું? મારું નામ બારૈયા લાલજીભાઈ. લાલજીભાઈ, શું કહેશો, અત્યારે તમે વિદ્યાર્થીઓને આજે સ્કૂલે નથી મોકલા, બહિષ્કાર કર્યો છે, એવું તો શું કારણો છે અત્યારે? અત્યારે કારણ એવું છે કે પાંડેરી પ્રાથમિક શાળાનું શિક્ષણ એટલી કથળી સ્થિતિમાં છે કે છોકરો 5મા ધોરણ 7મા ધોરણમાં ભણે છે છતાં એને ગુજરાતી વાંચતા નથી આવડતું. પ્રિન્સિપાલ તરીકે જે અમારા ગામમાં માનસિંગભાઈ બારડ ફરજ બજાવે છે તેણે એક પણ એની ફરજથી કામ નથી કર્યું. અત્યારે વિચાર કરો કે પાંડેરી સ્કૂલમાં 2 જ રૂમ છે, એની અંદર 1 થી 8 ધોરણના શિક્ષકો ખોંચીને એ લોકો ભણાવે છે. હવે વિચાર કરો એમાં બાળક કઈ રીતે શિક્ષણ લઈ શકે? અત્યારે સરકાર પાસે એટલી સુવિધા છે છતાં એટલું બધી ઢીલાસ. એસએમસીમાં કંઈક વિવાદ છે તે પણ શું છે? એસએમડીમાં એવું છે સાહેબ કે હું ખુદ વાલી તરીકે અહીં આવ્યો છું. મારો છોકરો અહીંયા 7 વર્ષ અભ્યાસ કરે છે, બરાબર, પણ એણે વાલી મિટિંગ પણ એક પણ નથી ભરાવીને એસએમસી પર પોતાની રીતે રચેલી છે. એમાં જે સભ્યો છે તેને પણ એણે જાણ નથી કરેલી. તમારી શું માંગ આખરે? અમારી માંગ એ જ છે, ગામ વ્યક્તિ તરીકે, વાલી તરીકે સદંતરે આચાર્યની બદલી થાય અને અમારી સ્કૂલમાં વ્યવસ્થિત શિક્ષણ કાર્ય શરૂ થાય જેથી કરીને અમારા બાળકોનું ભવિષ્ય ન બગડે. જો તમારી માંગ છે તે સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં શું કાર્યક્રમ રહેશે તમારો? જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો સદંતર અમે બધા જ અહીંથી એડમિશનો કઢવી લેશું અને જે 17, 18, 19 તારીખમાં જે આપણે પ્રવેશ ઉત્સવ થવાનો છે એનો પણ અમે સંપૂર્ણ બહિષ્કાર કરશું. જ્યાં દોસ્તો હતા વિદ્યાર્થીઓના વાલીઓ અને ગ્રામજનો, તેનો આક્રોશ ખૂબ છે. સરકાર એક બાજુ શિક્ષણ વધારવાની વાત કરે છે, સૌ લોકો આગળ વધે એના માટેની વાત કરે છે, પરંતુ આવા દિવસોની અંદર અત્યારે ગામના લોકો છે તે રોડ ઉપર ઉતરી જાય અને સ્કૂલના વિદ્યાર્થીઓને મોકલવા માટે બહિષ્કાર કરે તો સ્કૂલની સ્થિતિ કઈ રીતે કથળેલી હશે તેના પર પણ વિચાર વિમર્શ કરવો પડે. પરંતુ આ લોકોની માંગ જ છે
એટલા માટે હવે અધિકારીઓ છે, તંત્ર છે, તે તાત્કાલિક ધોરણે આ લોકોની મુલાકાત લે અને આ લોકોની માંગ છે સ્વીકારે એવી ગામ લોકોની વિનંતી કરી રહ્યા છે. મારું નામ સવિતાબેન સુરેશભાઈ છે. હું પાંડેરીથી છે. બેન, આજે સ્કૂલમાં છોકરાઓને મોકલા નથી, શું કામ નથી મોકલાવ્યા? છોકરાઓને સ્કૂલમાં મોકલવાનું એ પરિણામ છે કે આ સાહેબો ભણાવતા નથી. પ્રિન્સિપલ છે એ બહુ કંઈ આમ ધ્યાન દેતા નથી. બીજી શું તકલીફ છે સ્કૂલમાં? બીજી તો એ છે કે કંઈ હરખા આવતા નથી, ભણાવતા નથી, એટલે અમારે છોકરાઓને નિશાળે આવવાની ના છે. તમારી માંગ શું છે? અમારી એ છે કે પ્રિન્સિપલને રજા દેવાની છે. મારું નામ મનોજકુમાર જીવાભાઈ સિંગડ, હું પાંડેરી ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ. સરપંચ, તમારા ગામમાં જે સમસ્યા છે, સ્કૂલમાં જ બાળકોએ અભ્યાસનો બહિષ્કાર કર્યો છે, પ્રિન્સિપાલ સાથે વાંધો છે, વિવાદ છે, શું વિવાદ છે? વિવાદમાં એમ કે ધારો કે આ સાહેબ આજથી લગભગ 5 થી 6 વર્ષ પહેલાના અહીંયા હાજર થયેલા છે, પણ અહીંયા પ્રિન્સિપલ તરીકે કોઈ દી પણ કાંઈ કાર્ય કર્યું નથી. કોઈ દી વાલી મિટિંગ નહીં, પછી એસએમસીની કોઈ દી એજન્ડા નહીં, પછી બાળકોના આવવા કે બાળક ગેરહાજર છે તો કોઈ દી ઘરે જાણ નથી કરી કે એટલા દિવસ બાળક કેમ ગેરહાજર રહ્યું. એટલે પ્રિન્સિપાલ તરીકેની એને એકય ફરજ નિભાવી નથી. એસએમસીમાં જે તમે વિવાદ પછી એસએમસી સમિતિના સભ્યો છે, તમે જાણ કરતા કે સભ્ય છે નથી, એવા સભ્યોનો પણ એસએમસી લિસ્ટમાં યાદીમાં નામ છે. એસએમસીની સમિતિની રચના એને 3 થી 4 વર્ષ પહેલાં કરેલી હશે. એ કોઈ ગામજનોને કે એસએમસીના સભ્યોને કોઈને ખ્યાલ નથી. અમુક અત્યારે એવા સભ્યો છે કે એના બાળકો વર્ષ દિવસ પહેલાં અહીંથી ઉઠી ગયેલા છે, છતાંય એને રાખેલા છે. કોઈ દી એસએમસીની નવી નિમણૂક નથી કરી ને સાઈનું પોતાની રીતે એજન્ડામાં ખોટી કરેલી છે. કેટલા મુદ્દાઓ છે અને ક્યાં સુધી આ લડાઈ ચાલશે? અમારા મુદ્દા તો ઘણા બધી છે, જેવા કે પ્રિન્સિપલ તરીકે એને કાંઈ જો કોઈ દી કાંઈ સ્પર્ધાત્મક પરીક્ષાને કોઈ દી કાંઈ ફોર્મ ભરાણા નથી. આ વર્ષમાં તો ક્યારેય ભરાણા જ નથી. જેવા કે પીએસસી, પછી એનએમએમએસ, નવોદય જેવી ઘણી સ્પર્ધાત્મક પરીક્ષા આવે, પણ વિદ્યાર્થીને એના બાબતમાં ખ્યાલ જ નથી રહેતો. ને અમારો મુદ્દો આ ત્યાં સુધી ચાલુ રહેશે કે જ્યાં સુધી સાહેબની બદલી નહીં થાય. અમે તો એવું ગામજનો વિચારી લીધું છે કે આવતી પ્રવેશ ઉત્સવનો બહિષ્કાર કરશું, છતાંય જો નિર્ણય નહીં આવે તો અમે સંપૂર્ણ બાળકોના એડમિશન નિશાળમાંથી લઈ લેશું. તો તમે કઈ ફરજ બજાવો છો? સાહેબ, શાળાના વિદ્યાર્થીઓએ અભ્યાસનો બહિષ્કાર કર્યો છે, કારણ શું છે? શા માટે બહિષ્કાર કર્યો છે? ગામના વાલીઓને મારો વિરોધ છે, એટલે એ લોકોએ બહિષ્કાર. શા માટે વિરોધ છે વાલીઓને તમારો? એ લોકોનો આક્ષેપ છે કે આચાર્ય શાળાને કોઈ કામગીરી કરતા નથી, ભણાવતા નથી, નિયમિત શાળાએ આવતા નથી. એસએમસી સમિતિના સભ્યો તમે બનાવ્યા છે, એમાં પણ વિરોધ છે, મિટિંગ નથી બોલાવી, વાલી મિટિંગ ક્યારેય નથી બોલાવતા. ના સાહેબ, એવું કંઈ છે નહીં કે અમે વાલી મિટિંગ પર બોલાવતા હોય, પણ મોટાભાગના લોકો છે એ ખેતમજૂરીએ જતા હોય, વાડીએ જતા હોય કામે, એટલે શાળાએ આવી પણ ન શકતા હોય, પાછળથી આવીને પણ એ સહી કરતા હોય વાલી મિટિંગમાં. અચ્છા, એસએમસી સમિતિના એજન્ડા તમે ક્યારેય કાઢ્યા છે બહાર? એસએમસી સમિતિના એજન્ડા 1-2 વખત કાઢ્યા છે, પણ જ્યારે એજન્ડા અમારે નિભાવવાનો સંભવ ત્યારે એસએમસીના સભ્યો છે એ હાજર હોતા નથી. પણ તમે એજન્ડા મોકલ્યા એસએમસી સમિતિના ક્યારેય? કોઈ વાલીઓને એસએમસી સમિતિના સભ્યોને એજન્ડા મોકલીએ ક્યારેય? એ લોકો હાજર જ ન હોય તો અમારે ક્યાં મોકલવા? સાહેબ, હાજર પછીની વાત છે. એજન્ડા તમે મોકલ્યા એમના ઘરે, દરેક વખતે તો હાજર ન હોય એવું બને નહીં. ના. તો તમે મોકલ્યા છે એજન્ડા? નહીં. ક્યારે વાલી મિટિંગ બોલાવી તમે? હા, વાલી મિટિંગ તો અમે જે જાહેર કાર્યક્રમો કે હોય એ સમય દરમિયાન અમે કરતા જ હોઈએ. સાહેબ, જાહેર કાર્યક્રમો છે એ સરકારના જાહેર કાર્યક્રમો છે, એ સિવાય તમારી ફરજના ભાગરૂપે વાલી મિટિંગ બોલાવવાની હોય છે, તમે બોલાવી ક્યારે? હાજર વાલીઓ છે એ ક્યારેય બધા પૂરતા નિશાળમાં હાજર જ નથી રહેતા. એને કોઈ પ્રોબ્લેમ હોય કે કાંઈક ફરિયાદ હોય, ક્યાંય રજાઓ લેવાની હોય કે એવું કંઈ હોય ત્યારે જ હાજર હોય છે. બાકી સાહેબ, એ અલગ વસ્તુ છે. તમારી ફરજના ભાગરૂપે તમારે વાલી મિટિંગ બોલાવવાની હોય, ક્યારે બોલાવી છે તમે? હા, બોલાવી જોઈએ ને, બોલાવતા જોઈએ. ક્યારે વર્ષમાં કેટલી વખત બોલાવો છો? વર્ષમાં 1-2 વખત અમે બોલાવીએ છીએ.